લા વિકુભા સમાચાર મળે આ પગ ભગાયો તમે અજમલ જંગ આ ચોકણ ભગાયા ના પગ ભગાયો નહીં તાણા ભાજ્યો હવે શું કરવાનું કયો હતો ભાજો એમ હોવા એમ શું કરતે ભાજો તે એટલે અજમલ જંગ હું જતો તો છેતર બાઈક લઈને બાઈક લઈને પડ્યા શું એટલે ના ના તાણા છેતર બાઈક લઈને ગયો હા લેબડા પર ચડ્યો હા તે દાંતણ પાડી હા. અને લેબડા પરથી ઉતરતો હતો તે પડ્યા શું ના ના પૂરી વાત તો આપણો બોલો ને તાર તમે પણ એમને પેલા પૂરી વાત તો વાપરતા નહીં મારી તો પછી દાંતણ પાડી હા અને હું તો જીઓ ઘરે હા દાંતણ બાતણ કર્યું હમ. પછી જીઓ ઘરમાં ચા પીવા હમ. ચા બા પીને આવ્યો અને જો ભાઈ પથરી નાવા હા તે ડોશીએ ચાર હાબુ વચ્ચે વચ્ચે મિલેલા લુકડા ધોઈને અડધા અડધા હાબુ તમે જોવો તો યાર હા પૂછ્યા મીના મૂછ્યા એટલે આ તો કેવું હોય તમને કહું અત્યારે તો પાછો હમણાં ડોશી તો કોઈ કિંમત ના હોય ને આપડે લાવવાના એટલે હાબુ સમજે તમે પા તે અડધા અડધા થયેલા હોય કે નહીં હાબુ કટકા ને એવું બધું એના બા પથરા પર પડ્યા હતા મને ખબર નથી હું તો ઊંધું તાચીને હેડ્યો જતો હતો ડોળા નેચા રાખવો પડે ને તમારે એટલે પણ આપણે જોઈ એવી ખબર હતી કે આપણે હાલો જ પડવાના છીએ પોય એવું એમ મને તો આવ્યું કોઈ મગજમાં હતું નહીં એટલે હું આપણે ધ્યાન લેવું પડે ઈએ બરોબર તે પગ આવી ગયો હાબુ ઉપર હા પડ્યો ફૂટો કરું કયો પગ ચેડ તો પાછે પડે એમાં ભવડું ના ફૂટે લ્યો ઓમ પડ્યો તો પગ ના ભાગા તમે તો વિશ્વાસ જ નહીં મારા ઉપર ભાજો તમે કોઈ લેબડા ઉપરથી પડ્યા છો ના ના લેવડા પછી ચોય પડ્યો નહીં તમે તો આપણો ગોળ ગોળ કૂટો ડાયરેક્ટ એમ કહી દો ને કે પથરાઈ ગયો ને પડ્યો હવારનો આવી જે અંગત મારા અંગત બિલા બની ને એની બધી એ મારે કેવી જરૂરી હતી અને જો પાછો તો હવારમાં હું જેવો ના જેવો જ ને પેલા નાવા જેવો જ ને પાછો હકીકત તમને કહું તો ના પડત કારણ કે હવારમાં ડોસી લુખડત હોતી હતી એવું એમ હોવે. હવે ડોસી લુગડે તમારે તાણે એને કઈ ના જવાય કે હમું રાખજે બધું પણ હવે આપણે શી ખબર અજમલ છે આવું બનવાનું કયો એવું એમ? તો આપણે એમને કહીને જ ના જઈએ પહેલથી ડોસી વાત સાચી તમારી તો ભાઈ દાણ તે આ મહિના 2 મહિનાનો ખાટલો આવ્યો હેજી હેજી એવું કરવાનું કયો હવે ડોસી ચાકરી કરશે હવે કોણ કરે તા બીજું ડોસી તો કરશે તો આફુતરી કરશે તેમ નહીં કરે ડોસી ચાકરી દાણ એવું એમ ને તો ભાઈ કોણ કરશે તાણ ડોસી ના કરે તાણ બરોબર તાણ તે તમે ચેલો જતા તાણો હું તમને બોલાવવા જ આવ્યો હતો એવું હતું ઓ આ ગામમાં સમાચાર મળે પેલા લાલભાઈએ કીધું તું મને એવું હતું ઓ આપડા ગામના નહીં પેલા હોવે. મને કે વિકુભાન પગ ભાજ્યો હોય તે હું બોલાવા તેમાં જ આવ્યો હા તે હું હમણાં દવાખાને આવતો હતો રિક્ષામાં જઈને ત્યારે મને પાડી જતા રોડે એટલે હા તેમાં એમાં. એટલે એમને સમાચાર આલેલા તમને લેવડો તાર હું નીકળું બરાબર હું ચા પાણી નું કરે તો બેહો એટલે ચા નહીં મુકા મારો ઓળો થાય ચા પાણી લ્યો ને પૈસા લ્યો અને તમે આવું હું આવું અલ્યા પણ અજમલ સંગ આટલા બધા પૈસા શું કરવાના એટલે લ્યો ને છો વધારે ના ના વંફળો હા તમે એકલા ના આલશો ભાઈઓ બધા ભેગા થઈને આવો ને હા. અને આલો ને તો મને થોડું સારું લાગે મને કે ના મારા ભાઈઓ આયા કે એવું એમ હા અને મારા ભાઈ કહું એમ ને ઓ બધા ભાઈઓ કોણ આટલા બધા પૈસા ના આલે એલા તો બુડો લ્યો આ તો રાખો લ્યો ને બડો છો વધારે ગોડા હો છું તમે તો તો 10 રૂપિયા પહા આલજો પણ આટલા બધા ના આલાય એટલે બીજા પૈસા મને પહા આલજો ઈ તો વધો નહીં હળો તમારો ભાગે એટલે પાહા હા તો વાંધો નહીં હેડો બરાબર હાલ હર હળો આવજો તમે બીજાનો પોતાનો ભાજેલા બીજાનો ભાગો એટલે આ તો તમે સવાલ એવો કરે એટલે મારે જવાબ અમે આલવો પડે એવો હા જરૂરી છે. હાચવો હું જવું હવે તારે પેલા એમને કહું બધા આવે બરાબર હા બધા ભાઈઓને કહેજો બરાબર હા રોડો એ હારું 20 રૂપિયા આલીને ગયા ને હું કે 10 રૂપિયા પાહા હાલો હવે અમને જવાબ મારે એવો જ આલવો પડે ને કે તમે ભાગીને પડો એટલે આલશો પાહા હવે શરમે આવતી નહીં 20 રૂપિયા બોલમણું કરતે હોય અમને લ્યો મને ગોઠની શરમ આવી 20 રૂપિયા હાથમાં પકડતી લાલભા ઓ લાલભા બીજા શું લે એટલે ગોમમાં પેલો આપડો ભાઈ વાજુ ખબર નહીં તમને એટલે ભાજીને પડ્યા વિકુ પાતાણા પાજા નહીં હોય એટલે એમને ડોસી એક તો હેરાન કરી રોજ પેલા ઉઠતા હોય વાહન ને બહાર એવું 2 વાટકા તો મારા કરે આવીને પડ્યા હતા હું તો પાહા હાલવા જ હું તો બોલાવ્યો તો તે મને કે બધા ભાઈઓ કહેજો તો કે આવા બોલાવા એટલે એમને પગ ભાજી જો આટલે મોડી ને પટ્ટો બધરો હતો ડોસી ચોળે છે તોકો બોકો ના મને કહે કે પથરે પડેલા એટલે પણ પથરે પથરે પડે તો હાથ પાકે નકર કેળો પોડા વાગે ને માથામાં વાગે નકર મુસ્કો ચીડ ના પડે ખબર નહીં એટલે કે પડ્યો એટલે કે આબુ પરથી લપસી ગયો પડેલા નહીં અમને લાગે ડોસી તોકે ને તોકે માર્યા છે તો વાત તો તમારી આખી એવું બને હવે તમારે તો જોડે એટલે ખબર હોય તમને અમને તો શેઠ આવી એટલે મને ખબર ના હોય. એકદમ લડતા તો હું તો વન ડે જોતો તો હા સીધું તબકડું હોય ને તે બહાર માતા મુઠા નહીં પણ જોવા ના જવાય તારે કોક ના કજે જોવા ના જવાય એટલે અમુક ચમ લડા હા તો જોવા ગયો તો હું વળી ત્યાં તો સીધું આવી તબકડું મારા મુઠા ને જાય છે હાલ્યોડો તે આપડે ત્યાં જતા આઈએ એમને બોલાતા આઈએ ને પેલા આજુબાને કહેતા આઈએ
હા તો લે હડો લ્યો. બોલાવ જવું પડશે ને પાકે આયા નહીં ઓ, આપા મને સમાચાર આલ્યા પા એવું ઓ. લે હડો લે અથવા ઓ આટલો બેન કેવું આવ્યો હા, હા બેહો આરો જો ને હવે થોડું રોટી પાક એમ ને તેર પડી ગયો આપણે છે ને ભૈયન શું કરી એક પળ અને એક બળ કોઈ ખબર પડતી નહીં તમે પડા ને ખબર ના પડી ગઈ એટલે આપલા વિખુ બાપ પડ્યા હા ના હોય ક્યાં કાલ તો બડો આવી ગયા એ આજ કોઈ પડ્યા કાલ હવાર પડે જેમ પડ્યા ત્યાં પડ્યા હા મને અમને કીધું તાણા ઓહો. ચેવડી જ ના પડે હું અત્યારે વજ્જીને અરે ચોક પાસે લપસી જેમ કહેતા હતા તે પગ ભાજ્યો પૂરું હું વાત કરો તાણ પગ ભાઈ ગયો પડે ઓહો. તમને શું લાગે પથ્થર દિન તો ચેવા પડે પગ હું એમ જ કહેતો હતો, એ અમે કે લે, વિચારમાં ઓમ ઈ પડે એટલે. રહ્યા. હું કહ્યું, એમ છોડતો છોડતો ભાગે પગ તો પથ્થર આમ પડે તો પગ તો આખો ભાડી રહ્યો તો હાથ પાકે કો તો બીજે વાગે હા, માથા વાગે. કીધું તું કે માથા વાગે. ના, ફરી માથા- જાય બધા પડો તો એ જબરી કરી હે. આજ હવાર જ લાગે પડ્યા લેવડો તો એમને તો બોલાવને જાવ તમે જેના હું જીતો તો એટલે બધા ભાઈને બધા અંગાત આવજો હું કહું હા રડો આવું હું મને લાગે શું હોય ખબર ડોશીએ તોકો જ નહીં લેલો અમને લાગે હવે એમને પાછા ઝઘડા બહુ થાય હવે નક્કી ના કહેવાય દાડા ઉજીને ઝઘડા હોય હા. એમને તો. સાચું નહીં કહેતા શું કે શી ખબર, મને તો સાચું કોઈ કીધું ના મને તો કે પડે એમ જ પડે ડાયરેક્ટ એવું એમ ને પથરા લેવડો તો જઈએ આપણે બધા કાં હવે લેવડો આપણે જઈએ એટલે આજમાં છે હા. મને લાગે આપડે હવે કોઈક જોરાવું પડશે ભુવા જોડે વાત સાચી હો આમ વાત તો. સાચી હું તો. પેલા અહીં પહેલું બે જણા બળ્યા અને વિકુપા હવે પડ્યા પડ્યા બીજી બે જણા બાકી રહ્યા વર રાખજો હવે આમાં હવે લાલભા આપડે હવે હાથનું એટલું કામ કરવું પડશે હો. સાચવવું એટલે પડશે. આ જો એના પર યાદ આવે પહેલું કામ તો હું કીધું જ નહીં બોલ્યો બોલા આજ નહીં કશો તમે તો જોડે છે ને એક જ ફોન કરજો આઈ જા હા ને એમને જે ફોન કરી કરીએ, હેડો. હેડો. અલે ઓલે માસી વાગો તો બહુ વાગ્યો દુખાયા બરોબર નું પણ શું કરું એટલે આ તો હવે પડી ગયો શું કરું તાણ હવે હોવો જ ને વાત તો સાચી છે, પડી પડી ચોઈ નતા જ્યાં તો હાબુ આવ્યો નેચે ને પથરો નેચે તો તે લપસી ગયા વળી શું કરવાનું કયો હા વાંધો નહીં અત્યારે હવે સવારે આવજો તમે બરાબર તેમ તાર એ હા, વધારે કોઈ ચિંતા જેવું નહીં તમે તાર હાલો હા શાંતિ આવો તમે બરાબર એ સારું વિકુભા, અલા વિકુભા. આવું છું લે, લગન આવો. લે, આ તમે જબરી કરી છે આવો બેહો લલબા હોવે. બેહો તમે કહેતા હતા તે બોલાઈને આવ્યો હું જુઓ ના ના સારું કર્યું વળી જો કેવું આજે આવે? જુઓ છું. એ લાલબા દુખાય દુખાય પાછું? સાચું ના લાલભા દુખાય દુખાય બહુ છે મૂકો આ તો. ના ના દબાવશો ને તમે દબા તો મેં આ તો ખાલી જોતો. એટલે આજુબા દબાવો હતો ને તમે બહુ દુખા વાહ અને તમને તો વીતી હતો તમને હજુ ફોન નહીં એટલે હું તો બળ્યા હતા તમે તો ભાજે હો થાણા. પણ તમને તો ખબર હે કે કેવું દુખાય છે એ તો તમને વીતેલી છે યાર તો હજી તમે પાછા દબાવવા આવો. પગ સીધો રાખો હલાવશો ચેડ નહીં તાજો હાર્યો. બસ એમ સીધો રાખજો હલા હલા ના કરતા ચેડ પગ તાજો. એટલે લાલબા ભાગવામ તો શું વાત કરું હા. અજમલ સિંહ ને ઘણું કીધું પણ અજમલ સિંહ માનવા તૈયાર નહીં હવે શું કરવા મારે કયો હળો મોનામ તો અમારે નહીં આવતું હા અરે પથરે પડે લાગે નક્કી જ લાગે ડોશીએ ધોકો ચોડેલો તમને લાગે ના ના લાલબા ઝઘડા તો થાય તમને ખબર હા અને તમે જોન તો કહેતા ફરો કે ઝઘડા અમને થાય બરાબર પણ ઝઘડાનો એવું કોઈ લેવા દેવા નહીં ડોસી ને વક નહીં મારો વક નહીં હોમો તકનો વખત આ. જે હતો એ પથરો હતો ને પથરા પર હાબુ પડે તો હમ. અને હવે હું જે નાવા હવે પડી ગયો શું કરું કયો હળો પડા તો પણ હાથ પાકે નકર કેળા ને મકોડા ખાઈ જાય તો પગ ચીડ તાજો કા પગ પાઈ જાય. એટલે આજુબા એવું નહીં હવે આમ કરો પડ્યો બરાબર એટલે હવે પગ સીધો નીચે આવી ગયો શું કરું કયો હળો એ વાત સાચી હોય ને ત્યાં ભાઈ જાય હવે જે પડ્યા છે જાય. એટલે હા. પગ રહ્યો એટલે પથરાની ધાર ઉપર આવી જાય તો શું થાય વાત સાચી. હા ઈ તો તમે વિચારો યાર કેટલી ભાજો આમ આટલી ભાજો આટલે હે આટલે હે વચ્ચે પાઈ ગયો લાગે તો. એટલે આ તો મજબૂત આટકું આ બુડો એટલે મજબૂત આવે પણ કેવો આખો લબડતો તો તો પછી આખો લબડતો તો પગતો જબર પડે છે ને તમે મને ખબર નથી પેલા લાલભાઈ નહીં આપડે કોમને પેલા હીરા મારા રસ્તા ભેગા થયા હતા તે મને કે ભાજ્યો હોય તમારા ભાઈ પગ હું કહું, મને તો ખબર નહીં એટલે એમને સમાચાર આલે એટલે ફરી ગયા તા મને. અવાજ ના હમણાં આવ્યો હતો અમે વાજે તે મને કે ભાઈઓ બધા ભેગા કરીને આવજો તે હું વળી તમને- ફોને કરતા નહીં બુડો કે ભાજ્યો તો હું વળી કહું ભાઈને ખબર પડશે ને ભાઈ આબાના છે ને હું વાતો હકો પહેલું ફોન તો કરો એટલે આ પહેલું પણ નહીં આયા એમને કહેવાનું ભૂલી જતા એટલે તમારે કરી હા ફોન નંબર ફોન કરો હું ફોન કરું વાત કરી લો તમે જ કરી લેનો લ્યો તમે વાત કરતા તમે વાત કરો તમે લ્યો હલો
હા ભેલું ભા આપડા વિકુભાન ઘેર આવજો ને. હોવે બધા ભાઈઓ ભેગા થયા આવજો ને કોમ. હોવે સારું આવો. આવો ચલ્યો એ તો હોય નજીક રહે એટલે ચાલે પકડીને આવીશ. એ તો વધુ નહીં રહેતા અહીં જવાનું એટલે ચિંતા નહીં. પા ડોસીને કહેજો આમ સેવા કરે નકર લડ ના કરતા ફેર પા બાંધતા નહીં હવે. હોવે ને હવે ઝઘડા ઓછા કરે. છે એટલે ડોશી તો સેવા હવે કરશે. ઉંમર પ્રમાણે ઝઘડા ઓછા કરે એવા ઝઘડા ના હારા લાગે હવે. દાડા ઉચેન તમે તો લડ જ કરો આ બધા. એટલે અજમલ સાહેબ ઝઘડા તો મારે નહીં કરવા હતા પણ હવે હરું પર આ તો થાય ઝઘડા શું કરવાનું કયો. હારા. હનુમાન દવા બવા લીધી હે ને કમ્પ્લેટ. હું દવા તો લઈને આવ્યો હાલત. ડોક્ટરે શું કીધું આમ એટલે ઓપરેશન કરવાનું કીધું કે પછી ખાલી પાટો જ બંધ્યો. ના ડોક્ટરે કીધું કે તમે 2 મહિના આરામ કરો થઈ જાય હું એમ તો કીધું ડોક્ટરે. એવું ને એવું ઓપરેશન કરે ડાયરેક્ટ પાટો બધે ઉપર. ના ડાયરેક્ટ પાટો બધ્યો. હવે ડોસીને કહી દે. હાલ ઈ રાઈમ કે એમ નહીં પણ હાલ ઈ રાઈમ કે પગ લબડતો તો ડાયરેક્ટ પાટો એટલે બંધ. લબર તો એટલે મતલબ આમ આખો નોખો થઈ જતી સમજાય એટલે ડોક્ટરે હાલ એમ કીધું હા. કે હું દવા કરું બરાબર હું થઈ જાય તો ઓપરેશન કરવાની જરૂર નહીં પડે અને જો ઓપરેશન કરવાની જરૂર પડશે તો તમારે કરવું તો પડશે કે ચાલશે નહીં ના વગર. હોવે તો પગ વગર ચાલે પગ કપાવો પડે પેલું નામ થાય તો. અને જે હેડવાનું બધું આના ઉપર હાલે ખરું એટલે ડોક્ટરે કીધું કે જો 2 મહિનાની તમને દવા આલું બરાબર હમું થઈ જાય તો તમારો ફાયદો હોય એટલો ઓપરેશન ના કરાવવું પડે. તમારે તો ખાલી ધ્યાન રાખવાનું હલાલે નહીં કરવાનું બહુ. સીધો જ પગ રાખવાનો એટલે જલ્દી મટી જાય. હા. કંટાળો આવે હું બધો સીધો આખો દાડો અમને બેહી નહીં રહેવાનું. આમ અત્તર રાખો. એ જ રહેવું જ પણ શું થયું એટલે તો તમે લાલભાઈ આમ તો દુખાવો વધારે થાય એટલે એ તો બંધી દેવાનો ફક્ત. હવે કોક દોરડું બોધીને ઉપર બોધ દેવાનું હોય બાવલી બંધી કાઢવાનું. તો એ ચાલો, ઊંચો રાખો તો ચાલે. હા. ચડે અત્યારે તો અને ઊંઘી જવાનું હવે બેઠું નહીં રહેવાનું ઊંઘી જવાનું. મુંજે એવો મુંજે ને ઉપર લબડાઈ દેવાનો પગ. એવું દુખાય ને ઊંઘે આવતી નથી તેવું એવું તો રહેવાનું તાણ. દવા લીધા તો પછી દવા લીધી તો હવે અસર થાય એટલે મટી જાય દુખાવો જ નહીં દવા તો હું હાલ 10 મિનિટ થી એની પહેલા જ લઈને આવ્યો. થાય. તો હવે અસર થાય એટલે પછી દુખાવો બંધ થઈ જાય. ત્યાં તમે મોટી ભૂલ કરી આગેવાન કહેવાનું તો કીધું તું તો હવે કીધું નહીં હવે મને જતા દાડા કહેવા નહીં કે તમે કેવરાયું નતું. એટલે કશું નહીં આવલ જ આવતા હશે થોડો કોઈ લગ્ન માં કેવા એવું નતું હતું ભાઈ વાત તો હમણાં તમે શું કહો છો બધા ભાઈઓ ભેગા થયા વિકુભા છોકરો પરણાવશું. હાલ તો યાર હું પૈણીને બેઠો હું આમ જુઓ તમે એટલે હવે તમે બેહો, બધા આટલી ઉંમર છો કેમ? બેહો. નીકળી ગયો ખાટલો પડે લેતા છે. પેલી બાજુ. એટલે આ છે ને પાટો વધે વિકુભા એટલે પગ ભાજ્યો નહીં કેવી રીતના? એટલે તમને તો ખબર જ નહીં એટલે મને તો ખબર હોય. એટલે ચો કીધું આપણે એમને એટલે મુકો સમાચાર મળ્યા છે ગોમમાં ગોમના આગેવાન કે મને ખબર નહીં એટલે આગેવાન હોય તો પગ પાગે બધી થોડી ખબર હોય યાર. હવે એ તો પહેલું ભાઈ ઓમાં એવું હતું હા હું જે પથરે નાવા હા પથરા પર હાબુ પડે તો મને ખબર ના રહી પગ આવી ગયો તે જો લપશે ને એવો સીધો પથરાની તાર ઉપર પગ આવી એટલે પણ એવડો મોટો હાબુ ના દેખાય ભલા મોણો. ગયો વા મળવું તાતી હેડો જતો હતો હળવું લે તાકું પડે. હોવે. તે કેટલું વાગ્યું હોય? વાગવામ તો ગણો ને આટલા વળી આખો આમ નોખો થઈ ગયો ને એવો જ છે હાટકું ભાજી ગયું હો. હા બરાબર પણ ડોક્ટરે કીધું હે કે જો હમો થઈ જાય તો તમારા નસીબ તો ઓપરેશન નહીં કરવું પડે ઓહો ઓપરેશન કરો કીધું? એટલા સુધીનું કીધું કે જો નક્કી ના કે ઓપરેશન કરવાનું થાય હમો તો કઈઢું અટકું ના જો. હા, ઉંમર લાગે એટલે ના થઈ ગયું. હા ઊણું હોય ને તો તમારે જોડાઈ જાય. પણ કઈઢું ના જોડાવ કાઠું હોય. અને અત્યારે તો ઉંમર થઈ ગઈ એટલે હવે જોડાય નહીં તો હજી વેજીટેરિયન તમે તો પેલું કર્યું છે ને? એટલે હવે હાચવજો ન કે પાછું જોડા હા ને તો પાછું હોવા, એ પગ બહુ હલાવતા નહીં. હા. હાથ તો બધું પડશે જ ને શું કરવાનું તમારે સંકેત આવે લાવજો પેલી ફાઇલ આલજો જો હું પેલી સોનોગ્રાફી કરી છે ને. એટલે આ ભઈલું ભાઈ ઉપાધિ કરી ફાઇલ તો પેલા રિક્ષામાં પડી રહી છે પુના હા, તમે જબર કરી દો. એટલે આ પેલો આપડો જગો હતો રિક્ષા વાળો યાર એવું હોય એમ? હોવે. તો જબર કહેવાય, દવા લીધા વગર ચેવી ના મળશે તાર? હા. એટલે તો નંબર ફોન કરો દવા આલી જાય. હા એટલે પણ એમ નહીં દવા તો તમે કે લીધી ને મેં દવા તો મેં લીધી છે પણ ફાઇલ પડી રહી રિક્ષા ફાઇલ એવી છે એટલે પડી રહી. ફાઇલ ગણો ના જે આપડે પેલું બેહવાન નહીં આવતું એ સાઈડ માં ડેકી આવે ને ડેકી પર ફાઇલ મેલી હતી દવા તમારા હાથમાં હતી એટલે પણ એક કામ કરો વિકુભા, હા શું કહેતો તો પુના દવાખાને ગયા હતા? દવાખાને આપડે ગૌતમભાઈ ના એટલે ગૌતમભાઈ ચોકણી હાડકાના ડોક્ટર હા. પણ પહેલું ભાઈ એમાં એવું હતું હાડકાના હો ને ડોક્ટર એરિયા પણ હું બાકા બેસરા જેમ રખડ્યો બરાબર તો દવાખાનું ચાલુ નતું ભાઈ ગૌતમભાઈ નું ચાલુ હતું કે નહીં એટલે હું લાવવા હડે ને ગૌતમભાઈ કો પાટો તો બંધ હડો એટલે પાટો ના મોટો હોય બંધ ભલામણ. દીધો આ તો હાડકાનું કવ યાર ડોક્ટર એક જેવા ના હોય. હાડકાનો ડોક્ટર હાડવેદ આવે એ અલગ આવે. એ ડોક્ટર આખો અલગ આવે આપણે. પણ હેરાન થતો તો શું કરું કે હડો તાણ હવે અરે હેરાન દવાખાના કેટલા હાડવેદ કેટલા હતા તો? હા પણ હવે ના હોય તો તાર જી આવો દવાખાને
મેહાણા પહોંચી જવું તું ના હોય તો. હા એવો ટાઈમે એમને એકલો હેરાન થતો તો મૂકું લાવો ને બોધાઈ દઉં વળી આપણને થોડો ફેર પડે તો રાહત થઈ જાય એમ, બીજું કોઈ નહીં. તો કેવું હવે? હાલ તો હવે થોડો થોડો દુખાવો થાય એટલો બધો નહીં થતો. એવું ને બહુ પગ હલાવતા નહીં, આ તો ઘેટું આટકું ના જોડે. હા, એટલે જ અને ક્રેક કિલો તો પેલા હાર્ડવેર ને બતાવીને પછી પાટો હરખો બતાવી દેજો. હા ના કે આવો પાટો ના ચાલે. હવે તો કરવાનું કે તાણ. હવે ટેમ્પરી વધારે બીજો. આ જુઓ ને અમે આજુબાન બે બળ્યા હતા, હજી મટ્યું નહીં. અને ઓય એ મારે તમને ખાસ વાત કરવી છે કે આપડા ભયમ શું હોય કોઈ ખબર પડતી નહીં. જો તમે બે બળ્યા, મારો પગ ભાજીને પડ્યો, હા હા સાચી વાત. પાછી રહ્યા બે ભાઈ જ ને આપડા. એટલે વાત સાચી, હમણાં પૈસા ટકતા નહીં લાગે, કોતી બાપુ પૂર્વ થયા છે. વાત તો સાચી તમારી. બિહારવા એવું લાગે. કારણ કે મેં નેટ દવા કરાવી, મારે પૈસા નતા. એવું ના હોય કશું વિકુભા, મજાક કરું હું. મહેનત આ તો નસીબમાં લખી થવાનું જોવાય. મહેનત કરો, કશું પેલું ના હોય. પણ મહેનત કરીએ આ બધી તો ખોટી અંધશ્રદ્ધા ના રહેવાય, સમજે? એમ નહીં. મહેનત કરો તો કોઈ એટલું થવાનું નહીં. હા. એટલે મને ના કે એમ લાગે કે કોક હોય ને એવું આ અમે આજુબાન બે બળ્યા બરોબર. હવે ડોસીને ચા મેલવા કીધું તો ડોસી ના બને તો અમે વળી ડાયા થયા તે ના બળે. હા. લાગે. ઈ વાત ફોનથી પકડતે આવે તો શું કરે? પૈસા મારા, પૈસા તો મળી. હરખો બેસ માં આ બાજુ જતો રે. બેસો નહીં ફાવતું, મને દુખાય પડે. પૈસા ના આડે, પૈસા મારા, તારા પૈસા કોઈ કશું રૂપિયા નહીં, પૈસા મારા. અમે તને એવું એ, ટેન્શન પૈસા લેતા જ ના નહીં. પૈસા ના મળે. જે થવું એ થાય. એવું કોઈ વિચારવાનું જ નહીં કે આમ કહો આમ. હા એવું કોઈ ખોટું મગજમાં વેમ ના રાખવાનું, એવું કહેવાય ખોટી બસ. એમ રાખવાની જ નહીં. હા તો હવે જે થઈ ગયું થઈ ગયું, હું કહીએ કે તાણ હવે. આ અમે આજુબાન બે 15 દાડા બળીને પડ્યા છે, કોમ શેતરનું કામ થતું નહીં. હમુરેલા પાજેલો પડ્યો એટલે નહીં મારું ને તારા મનમાં. હમો બે પૈસા આડા પેલું બા એ હમો રે લે. ખબર નહીં પડતી. એટલે આજુબા લાલબાબા જાઓ વાત કહું. હવે આપણે બધા ભાઈઓ ભેગા થઈને આયા બરોબર. હવે ધણી થાચી જેલો હવે આપણે બોલમણું કરવું પડશે. વાત સાચી. બોલવાનું તો કરવું પડે. બોલમણું કરવું પડે, સમજે? એટલે એને ટેકો થઈ જાય, સમજે? વાત સાચી છે. ભાઈઓ થઈને ટેકો કરવો પડે. હમણાં આ તો નહીં હાલી ગયું હું તો. કરીને બોલમણું જો આ તો વાંધો તાણ. નહીં. આ મારા બોલમણા ના એટલે 20 રૂપિયા ના હોય પેલા મને. તો પછી કેટલા હોય બોલમણા તો? ચાલ લે પેલું ભાઈ એવું કોઈ ના હોય. મને 20 રૂપિયા હાલી ગયું. એવું હો. હારું હતું. લે પેલું પણ રાખવા. આ તો થોડી ખબર હતી ને કે વધારે લઈને આવો તમે તો કરે. હારું. હું એ સમજાય તો આ એટલે હા. દેવા બાંધો. વિકુભા હો ભૂપા. લે તાણ. આ બોલમણું બધા ભાઈઓને ભેગું બરોબર. ના ના ભાઈઓના પૈસા લેવાય બોલો મારા. એટલે બોલમણું તો કરવું પડે, બોલમણા લેવા. લેવાય. શું બોલમણું હોય? ના, ના. લેવું પડે વિકુભા, તમે રાખો. લેવા પડે. લેવા પડે રાખો. બોલમણા તો લેવા જ ભાઈ પડે. બોલમણું બરાબર, પણ ભાઈ ભાઈના ના હોય સમજ્યા તમે પૈસા. એટલે બોલમણું તો ગમે બોલમણું તેનું તો લેવા. લાય, એવું તો ના હોય. બોલમણું તો રાખ્યા જ એમના. પૈસા તારા તોય લાયા તો તું પૈસા તે માગી. તમે ના લો. તમે કોઈ બધા પૈસા મને આલો કે 20 રૂપિયા. પૈસા તારા હા, પૈસા મારા હા. વિકુભા વાપડો. હા, પેલું બા બોલો. હવે હા ને બોલમણું રાખો ને તો મહેમાન તેડાવો તો બધા મહેમાન એક અંગત તેડાવજો. હા પેલું બા એવું જ કરવું. મહેમાન તેડાવ ને એટલે બધા એક અંગત તેડે બા, એટલે હોમ ટુ ઈરું પતી જાય સમજ્યા? હા બહુ ખર્ચો ના થાય. હા. આમ તમારે એક પે એક મહેમાન આવે ને એમ ખર્ચો વધી જાય. આ ઈ વાત જ અને ભેગા મહેમાન હતો એ ખરો કેવા જ વાહ. બા પૈસા એટલે આ એ શાંતિ રાખો. એ વિકુભા અલે એ વિકુભા, એ. હમણાં તો પગ પાછી છે થોડો. એટલે શાંતિ રાખો, શાંતિ રાખો. ખાલી જોયો જો, જો તો ખરા. જોયો જો ખાલી. લે આ. લે આ. ઓય ઓય. તમારા પગ પાછળ નાખ્યું. ઓય. પેલો અલે, પેલો ભાઈ પેલો. લે એ તમે બહાર હાલી કરો. દુખાય હ. દુખાય છે હવે. હવે ખબર પડી દુખાય છે. પારો તો શું દોડ્યા લે તમે તો? ઉભા રહેજો. તો કોણ દુખાય? પેલું બા દુખાય. પેલું બા. મને પેલું બા. દુખાય પેલું બા. અલે, તમે એમ કરો લે. પારો શાંતિ રાખો લે. પારો પારો. તો દોડતા જ રહો. તો મને ના દુખાડતા, મને પગે દુખાય છે. પારો દાદાજી, તમારે તો પારો હો દુખાય. પેલું બા તમને વિશ્વાસ નહીં. હું દુખાય તો હું હાલ જ મને આવડે હાડવાઈ દઉં હું. કેવો નાટક કરે છો ખરા રે? નાટક નહીં. અજમલ છે ને? તમે દોડાય તો નહીં ને ઈ તમારે. ગીતાના કાચું, આ પૈસા લઈ લો પેલા. પારો પારો. અરે લાલબા પૈસા તમારે નહીં વાત કરો. દાદા કરો ને, પૈસા મને તો પેલા યાર આપજો પટ્ટો તમારે. બેઠે ને તારનો શક પડતો હો યાર. પારો પગ ભાજ્યો હોય તો ગરમ પાટો બધો હું આયા તરત જોયું તું. મને ખબર નહીં, મેં ફાઇલ છે માગી હતી. હા, તેમાં ફાઇલ માગી હતી તેમાં જ આપા. અમને મનાતું તો ઓય નતું હમણાં થયું. હાચુકલો ભાજી નાખે હમણાં. લે હોને બધો પેલો શાંતિ પ્લાસ્ટર બેહી કરે. રહે. હા. હા. એમાં તો મગજમાં આવી જ નહીં એવું. તમે આઈને બેઠા તો નથી ખબર પડતી પગ ભાગત ગરમ પાટો બધો. વાત સાચી હો અને તમારી. કે ગૌતમ ભાઈ તો અને પાછા દોડ્યા કેવું હારે?
અલા ભૈલુભા 2000 રૂપિયા લે પાટણા લે ઉભા રહો. અલે હવે દુકાળો ભૈલુભા નહીં દુખાય કોઈ નહીં દુખાય. દુખાતું ઉભા રહો. ભૈલુભા ભાજી નાખો વિકુભા, આટલે લો. શાંત રાખો તમે બુડે આટલી ઉંમરે હવે આવું કરો ઉભા રહો. આ તો કે બોધ્યું હ. તાણા. આ પાટો લે આ તો ઘરે બધું તો શું આ જોજો આ ઘરે જ બોધેલો હ. એમને ચો લોહી આયેલું હાર્યું જોજો તમે એમને પણ એમને કીધું ને કે હું પથરે લપસ્યો લપસ્યો ને તો હજુ બા હાથ ભાગ પગ ના ભાગે. ચોકડ ભાજ્યો. તમારે ભાજ્યો? અલે પકડજે લાલભા, ભાજી નાખો. સાચું બોલો ને ભૈલુભા લાવો તો સાચું બોલશો કે નહીં ઉભા રહો. વેલ દો ઉભા થો. ઉભા થો તમે કશું નહીં ઉભું થાવ મારે ઉભા થો. ઉભા થો અલા બેહો મોટા બેહો તમે પૈસા એ પૈસા લાવો. ઉભા રહો તમારા હાથથી પકડો પૈસા લાલભા. આ મને પગે દુખાય. તમારે કોઈ નહીં પૈસા મજબૂર ના કરજો વિકુભા હવે. તમારે તો પૈસા કોઈ પૈસા કાઢો. લાલભા લઈ લેજો લે જ્યાંથી પૈસા પણ તમારા નહીં લાલભા કાઢ લે હાથ ના રાખો ખીચમ હાલ દે તા કાકા નાલ દે ખીચમ હાથ ના રાખો બેહજો તમે શાંતિ બેહો આ તો પગ પાછળ લાગે તો આપણે શું લે નાટક પૈસા કરે રાખ, પકડ. એટલે વિકુભા આવું ચમ નાટક તમારે કરે? તો આવું કરવું પડે વિકુભા. અરે આ તો ભૈલુભા પૈસા ન થાય એટલે ભાઈ મારે આવું કરવું પડે અને પૈસા ના હોય તો આવું પૈસા કરવાનું. આવું કરવાનું તો પછી એક કામ કર્યું તો ચાલો. આંખે પતી જાવ તો દિવે પૈસા કેટલા આવ્યા? તો વાપરો તો મારે થોડું મરી જવાતું છે વાત તો કોમે ના કરવું પડો તાણા પૈસા ના કેટલા આવ્યા? તે માટે થોડું પેલું કરાતું તો આ પૈસા કમાવો તો હાથ પગ નહીં હાલે. આ તો મહેનત કરો અને આવું તો એવું છે તમને હમણાં એટલે હું તરત કીધું લે કે પથરે પડે તો પગ ના પાગે માથા એમ નહીં. પાગે માથા વાગા એમ નહીં કહેતો. મળી જાય આખી. પણ આ તમારા હડીજેલા મગજમાં આવો આઈડિયા ના આવો. હા ના આઈડિયા તો કોક આઈડિયા કોક નો આવ્યો. તમારે મને એટલો વિશ્વાસ છે કે આયરો આઈડિયા તમારો નહીં. બોલો. વાત સાચી છે કોક નું ચોક પાડેલું લાગે અમને મળી જેલું પણ એનું જેટલા હોય હજી તમને ખબર નહીં પેલું જેટલામાં હોય ને તો પેલા હે ને તમને ખબર પડી જવું કે ગૌતમભાઈ ડોક્ટરે એડવાઇસ નહીં હા. અને આ ગરમ પાટો ના બોધાય. હું આઈને ફાઇલ ચમ માગી હતી. એવું હતું હા તો બેઠો માં કે એવું હું વાંચ્યું હોય ને એવું તો બધા આવું પાડેલામ થોડો એવો ગરમ પાટો આવે. આ તો હારું. ચાલ ભાજો પગ આયરો. ચાલ બોધે પાટો ચાલ બોધે. ભાજીમાં બુડો પાટો ચાલ બોધે એમ. હમણાં ચલો ટાઈમ થયો. 2 કલાક કેટલા આયા પાછા પૈસા આયા. સારું થયું અમે તો 20 રૂપિયા આલ્યા હતા ને અમારે 200 આલતા જ ના હો પેલું ભાવ એમને આલતા જ નહીં અરે આપડે ગમે તે જગ્યાએ આલ દેવું બીજી જગ્યાએ 150 રૂપિયા 2 કલાકના. તો વિચાર કરો આ તો પછી આ ગોડી દાવા ખાવા ને. હા હારું કીધું અમે 20 રૂપિયા આલ્યા તો સારું હતું. હા એટલે ધંધો ખોલ દો આવો આ ધંધો ખોલ્યો હ. એ જવા દો ને પેલા મેં કીધું તમારે હડીજેલા મગજમાં આયરો આઈડિયા ના આવે. તમે બેહો હું ચા મિલાઈને આવું ચા નહીં મેળવો વિકુભા. જો અલ્યા પણ એમ નહીં મારા ભાઈઓ ઘરે આયા ને ચા પીધા વગર જમા તમારે ચા નહીં ચાનો મૂડ હોય ને તમે તમે તો ઉભા રહો. હવે એક કામ કરો, અમે તમારે ઘરે આયા ને હવે લચ્છી મંગાવો, પૈસા કાઢો. પૈસા ભર્યું પણ નહીં મારે હવે ગમે તે કરો, પેલો ફોન અડાણો લાવો, અટાણો લઈ લઉં હું. ફોન તો ના મિલાય ના લાવો, 200 રૂપિયા આલો ને લે. હીરા પૈસા એમાં આલતા જ નહીં રૂપિયો એમને ના એમાં નહીં, આ ફોન આપડે જો અડાણો 500 રૂપિયા નો ભઈલુભા ફોન તો ના લેવા એમને ના સુધરો, ફોન અડાણો લઈ લેવાનો, બરોબર. આ 400 રૂપિયા લચ્છી લેતા હોય, બરોબર. પેલા એમના દુકાને જાય કોંતુ કાકા ના, બરોબર. આ બધી લચ્છી કો તો ઠંડી પેલો સોડા નો બાટલો મોટો, પણ બરોબર. એને નહીં રાખતા લે લચ્છી લાય એ તો પૈસા બધું રાખશે. નહીં રાખતા પણ ઈ રે પૈસા તમારે અડવાનું જ નહીં. આવી ખોટી લાલચ કરવાની પૈસા બાબતે. એ ભાઈ જવા દો, તમે એમ કેજો તમે આ આઈડિયા લાવો છો જ આવા. ઉભા રહો ને. આવા નાટક કરો. લ્યો ઉભા રાખો ભાઈ. અલા, એ બધું હવે તમારું હવે આયરો ફોન 400 રૂપિયા મડાણો, બરોબર. 400 રૂપિયા આલે હાલા નહીં તો ઘડી હાલતા નહીં હવે હાલતા નહીં. આટલી ઉંમરે ફોન શું જવા કરો દો બધું હવે રફા દફા કરો હળ એ તમે રફા દફા નહીં. હવે આરી મેન વાત તો તમારે આ કરવાનું કારણ હું. હા. એટલે ભઈલુભા હવે એમાં એવું હતું કે મુજે તો અજુબાન બોલાવા બરાબર હા તે અજુબાન પૈસાનો થપ્પો પડ્યો તો હા તમે અજુબાન પૂછ્યું હા હું કહું અજુબા થપ્પો ચોથી લાયા પૈસાનો હા. મને કે જોન કે વિકુભા બળ્યા ને એનું બોલમણું આવ્યું હે તે તો બળે હાથે આવે તો ખરું જ ને તાણ. એટલે મને જ આજે લાલચ હા હાથે હાથે પાટો વેટી નાખ્યો હા. કેવા નાટક કરે જેવો નાટક કરે આપણે જીજો. વિકુભા, આ તમને આટલી ઓના ઉંમરે- પછી પેલી ખબર પડે, પેલી વાત ઓપડેલી કે વાઘ આવ્યો, વાઘ આવ્યો. પછી બધી વખત ખોટી ખોટી કહે કે આખું ગામ ભેગું કરે કે વાઘ આવ્યો. તે ગામ વાળા બચાવવા ગયા. હા. અને પછી એક દાડો સાચું વાઘ આવી જાય ને તો કોઈ ના કોઈ જ્યું. ના શું વાત કરો હો એટલે પછી તમારે એવું થાય, સાચું પેલા ભાગીને પડશે ને તો કોઈ નહીં આવે. બચાવે નહીં આવે પડ્યા રહે એમ નહીં સાચું હો, ભઈલુભા બોલાવાય તમારે. નહીં આવે તાનો તો. પાટો ચેવડો સમજે? પહોંચ્યો હાથે એટલે વિકુભા અમે તો કોઈ પૈસે કમાવા નતા બળ્યા કોઈ હાથે કરી. ઓહો. એટલે પણ અજુબા એવું નતું મને પૈસા જોઈને થોડી લાલચ જાતી દીધી મુકો અજુબાને જો બળ્યા તો આટલું બોલમણું થાય તો મુકો યાર આમ ખાલી આટલા સુધી બોથવાનો છે ને બોથવા શું થવાનું કોઈ 2 દાડામાં કહું એટલે આપણે વિકુભા આટલી આવું આટલી ઉંમરથી તમે લાલચ કહ્યું લાલચ જ કરી શું કરતા? બહારના માણસો નહીં બના ઘરના ના મહેમાન જ આપવાના હા. હોય. કોઈ બહારના માણસો આવવાના હા. હગાવાલા જ આપવાના હોય. અને હગાવાલા વાપડો આવું વાપડો તો હગાવાલા આવ્યો ઘરે. એ જ ને તાણે.
કોમ અત્યારે કોમ કેટલું તમને ખબર હે? આ કોમ તો જો આ વરસાદનું કોમ બગડ્યું, હવે આયરું કોમ કરવાનું, ચોમાસાનું વાવવાનું, એટલે બધું કોમ પડતું એટલે નથી. બધાને ટાઈમ બગાડીને આવવાનું. તમને બધું આ તમારે પેલું કે બોલાવા આવો, બરોબર? એ કોમ બગાડીને અને તમારે તો ખાલી બેઠા બેઠા પૈસા કમાવા. હા. ભગવાને 2 હાથ પગ આલ્યા, શાંતિ મહેનત કરી ખો, હા. એમ હરામના પૈસા ના લેવાય. ખાલી ખોટા હગાવાળાને હેરાન ના કરવાના હોય કોઈ આમ. જો આ આરામના પૈસા નતા મળવાના એટલે જ આવું થયું. આ વિકુભાઈ, એ હજુબા, ના, હવે બાપુ. હળો આપણે તમે માર ઘેર છોકરાને હું ફોન કરીને બાટલો ઘરે લઈને આવો, અમને બાટલો નહીં પાવો. લે હળો, આ બધું લઈ લો. ભાવ બધું લઈ લો. ફોન હવે એમને પાવા આલવાનું થતું નહીં. એટલે મારી આબરૂ પર આયા તમે ફોન તો આલતા તો મને પછી ના, કોઈ નહીં કહેતો. ફોન નહીં. તમે આબરૂ ઉપર નહીં આયા? આબરૂ હોય તો આ બધું કર્યું હોય. હા. પણ હાથે નાથે આમ આટલી ઉંમર એનો. આવી ભૂલ હોય વિકુભા? હા. આ હવે મગજ નહીં શું કરવાનું કયો? હવે આ લાલચ તો ભાવ કહું, જોડી કીધું તા, તમારે હળી જિલ્લા મગજમાં આયરો આઈડિયા ના આવે. લ્યો હાલો. આ તો હવે જેમ થઈ ગયું એમ થઈ ગયું તારે. લે હળો, પડી રહો, હવે હવે. આમ તો હેડી નતો કેતો તોય આવ્યો. લે. એટલે હાલતા તો ફોન નહીં આવું.